વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એફઆઈ બીકોમમાં સેમ 1 ની અંદર બિઝનેસ એકાઉન્ટિંગ 1 માં વ્યવસાયિક વ્યક્તિના હિસાબોમાં આગળ થોડુંક આપણે થિયરિકલ જોયું। હવે આ વિડીયોની અંદર પણ દાખલા ગણતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ આપણે જોઈ લઈએ, પછી એક દાખલો ગણશું। બરાબર છે? તો મિત્રો, સૌથી પહેલાં ધ્યાનમાં રાખવાનું કે આ ચેપ્ટરની અંદર તમારે સોલિસિટરના હિસાબોના દાખલા વધારે આવે છે। 90% દાખલાઓ સોલિસિટરના હિસાબોના છે, બાકી 10%માં ડૉક્ટર, સીએ અને વકીલના હોય છે, એકાદ બે દાખલા। બાકી પરીક્ષામાં પણ સોલિસિટરના દાખલાઓ પૂછાય છે, જેથી બરાબર તમે ધ્યાનમાં રાખજો। તો સોલિસિટરના દાખલાઓ ગણતી વખતે આપણે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તમે જ્યારે પણ કોઈના દાખલા ગણો, દાખલા તરીકે ડૉક્ટરના ગણો, સીએના ગણો, વકીલના ગણો, સોલિસિટરના ગણો, તો તેની આવક અને જાવક વિશે તમને બરાબર ખ્યાલ હોવો જોઈએ। અગાઉની જે વિડીયો બનાવ્યો તેમાં મેં તમને આવક જાવક લખાવી દીધેલી છે, છતાં પણ આપણે દાખલા ગણીએ એનાથી પહેલાં જે વ્યક્તિના દાખલા ગણશું તે વ્યક્તિની આવક જાવક પહેલાં જોઈ લઈશું અને પછી દાખલા ગણશું। તો ચાલો સોલિસિટરમાં શું બાબત ધ્યાનમાં રાખવા જેવી છે તેના વિશે વિચાર કરીએ। મિત્રો, સોલિસિટર એ શું છે આપણે જાણી ગયા છીએ કે અસીલ અને વકીલ વચ્ચે સાંકળતી એક કડીરૂપ છે, વચેટીયો માણસ છે જે અસીલવતીથી વકીલ દ્વારા કામ કરાવે છે અને બંનેને સાથ સહકાર આપે છે। તેમના ચોપડામાં સામાન્ય રોકડ મેળ અને સામાન્ય ખાતા એવી કે નફા ખાતું તેમજ પાકસરીનો ઉપયોગ થાય છે। જેમ અસીલ માટે રોકડ વ્યવહાર, રોકડ મેળો સામાન્ય રીતે અસીલ માટે રોકડ વ્યવહાર માટે રોકડ મેળનો ઉપયોગ થાય છે અને પરચુરણ ખર્ચ માટે પેટા રોકડ મેળનો ઉપયોગ થાય છે। રોકડ મેળની અંદર અસીલનું બંને બાજુ અસીલનું ખાનું હોય છે અને તેમાં અસીલની મળેલી રકમ તેમજ એના વતીથી ઉપયોગમાં લેવાયેલી રકમ એનો હિસાબ લખવામાં આવે છે, જેથી બંનેની બેલેન્સ જાણી શકાય। પોતાનો પણ ખાતાની કોલમ હોય છે અને અસીલના ખાતાની પણ કોલમ હોય છે। એ આપણે જ્યારે દાખલો ગણશું ત્યારે આપણને ખ્યાલ આવશે। પોતાના પરચુરણ ખર્ચ અને અસીલના વતી કરેલ પરચુરણ ખર્ચના હિસાબ માટે પેટા રોકડ રાખવામાં આવે છે, જેમાં અસીલનું એક અલગ ખાનું રાખવામાં આવે છે, જેમાં અસીલના ખર્ચા નોંધવામાં આવે છે। છેલ્લે એક ખાનું રાખવામાં આવે છે, એમાં અસીલ વતી ખર્ચ કર્યો એ અસીલ અલગ લખવામાં આવે છે, જેથી શું છે અસીલ પાસેથી પૈસા આપણે લેવાના હોય। આપણી ઓફિસ માટે ખર્ચ કરેલો હોય તો આપણે ખર્ચ તરીકે લખી નાખીએ, પણ અસીલ વતી જે ખર્ચ કરેલો હોય એ અસીલ વતી કરેલા ખર્ચનું ખાનું છેલ્લે એક રાખવામાં આવે છે અને એ ખાનામાં લખવામાં આવે છે, જેથી ભવિષ્યમાં એની પાસે રકમ લઈ શકાય। ત્યારબાદ વર્ષની આપણે ચોખ્ખો નફો જાણવા તથા નફા નુકસાન તેમજ પાકું સર્વે બનાવવામાં આપેલ છે। એ છેલ્લે જ્યારે ચોખ્ખો નફો શોધવો હોય ત્યારે નફા નુકસાન ખાતું અને પાકું સર્વે બનાવવામાં આવે છે। આ રીતે એના વાર્ષિક હિસાબો તૈયાર થાય છે, પણ દાખલામાં સૂચના દીધી હોય એ પ્રમાણે આપણે કરવાનું છે। આપણને કીધું હોય કે રોકડ મેળને પેટા રોકડ મેળ લખો તો એટલું જ કરવાનું છે। આપણને કીધું હોય કે નફા નુકસાન ખાતું કે પાકું સર્વે બનાવો તો એટલું જ બનાવવાનું છે। દાખલામાં સૂચના આપેલી હોય એ પ્રમાણે જ કરવાનું હોય। રોકડ મેળ કે પેટા રોકડ મેળ બનાવવાનો હશે તો એ મુજબ એન્ટ્રીઓ આપેલી હશે, પરચુરણ ખર્ચની, આવકની, જાવકની, અને નફા નુકસાન ખાતું અને પાકું સર્વે બનાવવાનું હશે તો એ મુજબ એન્ટ્રીઓ આપેલી હશે। એટલે જે મુજબ એન્ટ્રીઓ આપેલી હશે એ મુજબ જ નીચે સૂચના હશે અને એ સૂચના મુજબ જ આપણે દાખલો ગણવાનો છે। બધા ખાતા કરવાના હોતા નથી। મિત્રો, સોલિસિટરની આવક અને જાવક કઈ છે તેની જાણકારી આપણે હોવી જોઈએ। તો સોલિસિટર પાસે કઈ આવક હોય કે અસીલ પાસેથી મળેલ એડવાન્સ, એ શું છે? વકીલને આપવા માટે ફી છે એ સોલિસિટરને આપી દે કે ભાઈ તમે આટલી ફી અત્યારે રાખો, બાકીની પછી દઈશ, એટલે એડવાન્સ કહેવાય। પછી અસીલ તરફથી મળેલ ફી બરાબર છે, પછી આપણને વધારે કોઈ ફી આપી જાય, એના સિવાયની બધી ફી આપતો હોય ટુકડે ટુકડે, તો એ ફી પણ એની આવક કહેવાય। અસીલના બનાવેલા બિલો, દાખલા તરીકે અસીલના ખર્ચાઓના વકીલની ફીના બિલ બનાવીને અસીલને દેવાના હોય તો એ બિલ બનાવી નાખ્યા હોય, પણ એ ફી હજી મળેલી ન હોય તો એ પણ એની આવક લેખાય। એમાં બે ભાગ પડશે, જેમાં મળેલ અને નહીં મળેલ બંને રકમનો સમાવેશ થાય છે। એ બનાવેલ બિલમાં મળેલ અને નહીં મળેલ રકમ બંને તમારે નફા નુકસાન ખાતાની જમા બાજુ અલગ અલગ રીતે રાખવાની હોય છે।
કઈ રીતે લખવાની હોય છે હું તમને હમણાં જણાવું છું. પછીની જાવક, ઓફિસ ભાડું, સ્ટાફ પગાર, અસીવતી કરેલ ખર્ચ, ઓફિસ ખર્ચ, ફર્નિચર પર ઘસારો, ફીની અનામત તેમજ અન્ય પરચુરણ ખર્ચ એ એની જાવક છે. આ ફીની અનામત વિશે રીટું કર્યું છે, એનું કારણ છે તમે આગળ સમજાવું છું. પછી અસીલ તરફથી મળેલ ફી, નહીં મળેલ ફી વગેરે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખાય છે, જેમાં નહીં મળેલ ફીની સામે તેટલી જ રકમનું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નહીં મળેલ ફીનું અનામત ઊભું કરવામાં આવે છે અને મળેલ ચોખ્ખો નફો પાકાસરિયા મૂડીમાં ઉમેરાય છે. એવી જ રીતે ખર્ચામાં પણ ફક્ત રોકડ ખર્ચ નહીં પણ ચલેલ અને નહીં ચલાવેલ ખર્ચા પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય છે. એટલે આમાં ઘણી વખત શું થાય છે મિત્રો કે આપણને પૈસા મળે તો ફી વકીલની કેટલી થાય કે નક્કી ન હોય. કેસ ચાલતો હોય ને ફી વસૂલ થતી આવે, કેસ ચાલતો હોય ને ફી વસૂલ થતું આવે. કેસ લાંબા આપણે ત્યાં તો 12-13 વર્ષ સુધી ચાલે છે અને ઘણા તો હજી સુધી 40-50 વર્ષથી ઉકેલ નથી આવે. એટલે કેટલો કેસ ચાલશે કે નક્કી ન હોય. એટલે ફીની પણ કાંઈ નક્કી ન હોય. જેમ જેમ કેસ ચાલતો આવે તેમ ફી ચૂકવણી થતી આવે. બરાબર છે. તે એ ફી તમારે બે રીતે નોંધવાની આવે છે. જેટલી રોકડી મળી એ રોકડ ફી તરીકે અને મળવાની બાકી છે મળવાની બાકી તરીકે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાની હોય છે. એવી રીતે ખર્ચા પણ એવી રીતે હોય છે. આપણી પાસે એને એડવાન્સ આપી ગયો હોય તો એ એના ખર્ચમાં એ પૂરું થઈ ગયું હોય, પણ પછી વળી બીજા એડવાન્સ નથી આપી ગયો એને કોઈ પણ કારણોસર, પણ ખર્ચા તો આપણે કેસ ચલાવવા માટે કરવા જ પડે ફરજિયાતી કે બાકી રખાવી. એટલે આપણે એના વતીથી કરી નાખીએ ખર્ચા. એડવાન્સ પૂરું થઈ ગયું એના વતીથી આપણે રકમમાંથી ખર્ચા કરીએ તો એ ખર્ચ કરો પણ ચડેલ ખર્ચ કહેવાય. આપણે એના કરીને લેવાનો છે તો એની નોંધ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કરવાની હોય છે. અને માલ લેણા બાજુ આપણે એની પાસે લેણા ખર્ચના લેણા તરીકે આપણે દર્શાવવાનું આવે છે. પછી નહીં મળેલ ફીની નોંધ મિત્રો 4 વખત થાય છે. હવે આમાં મિત્રો હિસાબ થાય છે રોકડના ધોરણે. હવે નહીં મળેલ ફી તો કાંઈ રોકડ કહેવાય નહીં. ફીના બિલ બની ગયા છે પણ ફી મળતી નથી. બરાબર છે. આપણે અસીલને આપી દીધા પણ એની ફી હજી આવી નથી, પણ આપણી આવક તો ખરી પણ રોકડ તરીકે નથી. હજી આવક છે એ ભવિષ્યમાં મળશે તો જો એને હિસાબમાં ના લઈએ તો ભૂલી જવાય. તો રોકડના ધોરણે હિસાબ થતો હોવા છતાં પણ આપણે રોકડના હિસાબમાં એને સમાવી હોય તો એની અસર ક્યાં આવી જોઈએ નહીં. નહીં તો રોકડ રકમમાં ફરક પડે, એટલા રૂપિયા હોય નહીં આપણી પાસે કારણ કે લેવાના બાકી છે. એટલે એ અસર ન થાય એટલા માટે એની 4 વખત નોંધ કરવામાં આવે છે. નફા નુકસાન ખાતાની બંને બાજુ અને પાકા સરિયાની બંને બાજુ. એટલે 4 વખત નોંધ થાય એટલે ઓટોમેટિકલી વાઇસ વર્ષા એન્ટ્રી થવાથી ઉડી જાય, પણ હિસાબમાં આપણને રહે એટલે યાદ રહે કે આટલા લેવાના બાકી છે. એટલે મિત્રો એની 4 જગ્યાએ નોંધ કરવાની હોય છે. કેવી રીતે 4 જગ્યાએ નોંધ કરવાની છે બાબત ખાસ યાદ રાખજો, નહીં તો તમારો દાખલાનો તાળો નહીં મળે. બરાબર છે. જો તમને એની વિગત આપી હશે ને એમાં લખેલ છે કે મળેલ ફી, પછી બનાવેલ તૈયાર બિલો અથવા નહીં મળેલ ફી લખેલી હોય ને ત્યારે એ નહીં મળેલ ફી પણ આપણી આવક છે. એટલે નહીં મળેલ ફી છે એ નફા નુકસાન ખાતાની, જો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એટલે નહીં મળેલ ફી છે એ નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાની. બરાબર છે. આપણી આવક જમા બાજુ, પણ એટલું જ અનામત પાછું ઊભું કરવાનું. એ નફા નુકસાન બાજુ ઉધાર બાજુ લખવાનું. નહીં મળેલ ફી અનામત બરાબર છે. એ નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. યાદ રાખજો, નહીં મળેલ ફી એ આપણી આવક છે એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ આવશે. માનો કે 40,000 રૂપિયા ફી છે, એમાંથી 20,000 મળી ગયા અને 20,000 ના મળ્યા તો 20,000 રૂપિયા એ નફા નુકસાન ખાતાની જમા બાજુ અલગ અલગ દર્શાવાશે. રોકડ તરીકે 20,000 દર્શાવાશે અને નહીં મળેલ ફી તરીકે 20,000 દર્શાવવામાં આવશે. હવે નહીં મળેલ ફીની જે રકમ દર્શાવી એ રકમ પાછી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે. એનું હેડિંગ એ આવશે કે નહીં મળેલ ફી અનામત. એટલું અનામત ઊભું કરવાનું થશે. જે ફી ન મળી હોય ને એટલું અનામત ઊભું કરી અને સામે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખો, આવક તરીકે જમા બાજુ લખો. એટલે વાઇસ વર્ષા એન્ટ્રી થઈ ગઈ એટલે રોકડની કોઈ અસર થશે નહીં. તો મિલકતને લેના બાજુ શું કરવાનું? તમે અનામત ઊભું કર્યું એટલે મૂડી અને દેવા બાજુ પાછું શું લખવાનું? નહીં મળેલ ફી અંગેનું અનામત. મૂડીને દેવા બાજુ શું લખવાનું? નહીં મળેલ ફીનું અનામત. આપણે ઊભું કર્યું એટલે મૂડીને દેવા બાજુ લખવું પડે. પછી એક જાતનું એ આપણું લેવાનું છે, ભવિષ્ય મળવાનું છે એટલે મિલકત અને લેણા બાજુ શું લખવાનું? ફી અંગે અસીલો પાસે બાકી લેણા. એ મિલકતને લેણા બાજુ લખવાની. એટલે આમ 4 જગ્યાએ અસર થશે એટલે હિસાબમાં આવશે પણ
રોકડમાં હિસાબમાં એ અસર કરશે નહીં. એટલે નહીં મળેલ બાકી લેણા ફી છે એની 4 જગ્યાએ નોંધણી કરવાની હોય. નફા નુકસાન ખાતાની બંને બાજુ અને પાકા સરિયામાં બંને બાજુ. એ રીતે કરવાથી 4 વખત અરસપરસ નોંધ થતી હોવાથી રોકડના હિસાબની અસર થતી નથી. અસીલોવતીથી કરેલ પણ નહીં મળેલ ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી પાકા સરિયા મિલકત અને લેણા બાજુ લખવામાં આવે છે. બરાબર છે. આપણે મેં હમણાં વાત કરી કે ભાઈ ખર્ચનું એડવાન્સ આપણી પાસે પૂરું થઈ ગયું અને આપણે ખર્ચ કરવાનો હજી છે. કોર્ટની અંદર ખર્ચ કરવો પડે, તાત્કાલિક કરવો પડે, અસીલને કંઈ ગોતવા જવાય નહીં. એટલે આપણે આપણા ખર્ચમાંથી ખીચામાંથી ખર્ચો કર્યો તો એ ખર્ચ તરીકે લેખાશે, પણ આપણે લેવાના છે તો મિલકત અને લેણા બાજુ પડેલી લખવા પડે. બરાબર છે. બીજી અસર ત્યાં થાય. પહેલી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર મિલકત અને લેણા બાજુ નહીં મળેલ ખર્ચા. બરાબર છે. પછી ભૂલથી અસીલવતી કરેલ ખર્ચ ઓફિસ ખર્ચમાં નોંધાઈએ, કારણ કે આપણો ઓફિસનો ખર્ચો અને અસીલનો ખર્ચો ભૂલથી નોંધાઈ ગયો હોય તો એ આપણે શું કરવાનું, ઓફિસ ખર્ચમાંથી બાદ કરી અને અસીલનો ખર્ચ જે ચૂકવેલો છે એની અંદર ઉમેરી દેવો જોઈએ. તો મિત્રો આ રીતે હિસાબમાં બરાબર ધ્યાનમાં રાખવાનું છે. આપણે એક દાખલો જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. આના સિવાય બીજી કોઈ ટૂંકી બાબતો છે તો દાખલો ગણતી વખતે હું તમને જણાવું છું. તો ચાલો મિત્રો આપણે એક દાખલો જોઈએ. આ દાખલો તમને પાઠ્યપુસ્તક ઉદાહરણ નંબર 2 પાન નંબર 17 ઉપર આપેલો છે. તો મિત્રો આ દાખલો એક સોલિસિટર છે, નામ કેશવલાલ છે. તેઓ પોતાની પ્રેક્ટિસ મુજબ નીચેના ખર્ચા કરે છે. તો એનું આપણે નફા નુકસાન ખાતું અને પાકું સર્વે બનાવવાનું છે. એટલે આપણે 2 જ ખાતા બનાવશું, વધારે બનાવશું નહીં. તો સૌથી પહેલાં લખ્યું છે અસીલોની કુલ ફી 72,000 રૂપિયા લખ્યા છે. તો ફી આવક કહેવાય નફા નુકસાન ખાતાની જમા બાજુ લખશું આપણે 72,000. બરાબર છે. આ કેમ લખાય પછી તમને આવે એટલે કહું છું. 72,000 રૂપિયા લખ્યા. ઓફિસનું ભાડું 6,000. તો એ ખર્ચ છે એટલે ઓફિસ ભાડું 6,000. ખર્ચ એ આ બાજુ લખવાનું અને આવક એ જમા બાજુ લખવાની. પછી છે ઓફિસ પગાર 18,000. તો ઓફિસ પગાર 18,000 લખીએ. બાદ અસીલોવતી કરેલ ખર્ચ. તો અસીલોવતીથી કરેલ આપણે ખર્ચ છે એનો એક હવાલો છે. ઓફિસ ખર્ચ 18,200 છે. બરાબર છે. ઉધાર બાજુ આવે પણ એનો એક હવાલો છે તે આપણે પછી હવાલો વાંચીને પેલી રકમ લખી લઈએ કે ઓફિસ ખર્ચ 18,200. બરાબર છે. પછી આગળ લખ્યું છે ઘર ખર્ચ માટે ઉપાડ 16,000. તો ઘર ખર્ચ માટે ઉપાડ છે એ અત્યારે મૂડી 40,000 એની આપેલી છે. એમાં પછી લખશું આપણે ઉપાડ બાદ તરીકે અત્યારે આપણે 16,000 ઇનર કોલમમાં દર્શાવશું. પછી પૂરી થયેલ બાબત અંગે અસીલો તરફથી અગાઉ મળેલ રકમ. તો અગાઉ મળેલ રકમ છે એ અસીલો તરફથી મળેલી છે. કેટલી મળેલી છે? 12,000. તો તમને ખબર છે અગાઉથી મળેલી રકમ છે એ હંમેશા મૂડીને દેવા બાજુ આવે, કારણ કે ભવિષ્યમાં આપણે દેવી પડશે. તો એનામાં હવાલો છે એટલે આપણે ઇનર કોલમમાં લખશું અગાઉથી મળેલી રકમ 12,000. ઇનર કોલમમાં મૂડીને દેવા બાજુ લખશું. ઓફિસ ખર્ચ 18,200 એ આવી ગયું. પછી ફર્નિચર અને લાઇબ્રેરી 18,000. તો ફર્નિચર અને લાઇબ્રેરી મિલકત ખાતા બાજુ આવશે. મિલકત અને લેણામાં 18,000 રૂપિયા. અસીલોવતીથી કરેલ પરચુરણ ખર્ચ 6,000 રૂપિયા. તો અસીલોવતીથી કરેલ પરચુરણ ખર્ચ છે એ આપણે ઇન્કમને લેવાના થાય છે એટલે આપણે લેણો કહેવાય. લેણું એટલે મિલકત લેણા બાજુ આવે. એમાં હવાલો વાંચી અસીલોવતી પરચુરણ ખર્ચ 6,000 ઇનર કોલમમાં લખ્યું. બરાબર છે. ફી અંગે બાકી લેણા 16,000. તો મિત્રો જો ફી અંગે બાકી લેણા છે એટલે બિલ બનાવી નાખ્યા છે પણ પૈસા નથી મળ્યા. એટલે હવે તમે જોજો એની અસર. બરાબર. અહીંયા ફી મળેલ લખી છે આપણે 72,000 લખી છે. બરાબર મિત્રો. 72,000 લખી છે. કેવી રીતે લખી છે? સૌથી પહેલી કોલમ આપી છે કે ફી 72,000 છે. તો 72,000 ની અંદર 2 ભાગ પડે. એમાં લખ્યું છે કે 16,000 નહીં મળેલ ફી છે. તો 72,000 માંથી 16,000 બાદ કરો
એટલે 56,000 છે એ મળેલ ફી કહેવાય. દાખલામાં મળેલ ફી આપી નથી, પણ નહીં મળેલ ફી અને મળેલ ફી કરી 72,000 આપેલા છે. તો 72,000 મિત્રો છે એ તમે નહીં મળેલ ફી 16,000 બાદ કરો તો બાકીના એ રોકડા મળ્યા કહેવાય. આપણને ટોટલ આવક 72,000 આપી દીધી છે. તો એમાં નીચે પાછી લખ્યું છે નહીં મળેલ ફી 16,000. તો 16,000 નહીં મળેલ ફી એ બાદ કરશો તો રોકડ મળેલ 56,000, બેનું ટોટલ થશે 72,000. હવે નહીં મળેલ ફી છે એની 4 જગ્યાએ નોંધ થાય, કારણ કે આ તો રોકડનો હિસાબ છે, રોકડા જ આવે. આટલા મળ્યા નથી તો મેં તમને કીધેલું હતું કે નફા નુકસાન ખાતાની જમા બાજુ નહીં મળેલ ફી 16,000 લખ્યા, એની ઉધાર બાજુ એ નહીં મળેલ ફી અનામત લખવાનું 16,000. એટલે બંને બાજુ નોંધ થઈ જાય. ધ્યાન રાખજો, નહીં મળેલ ફીની 4 જગ્યાએ નોંધ થાય. નહીં મળેલ ફી જમા બાજુ તો આવી જ ગઈ, પછી એનું અનામત ઊભું કરવાનું. નહીં મળેલી ફી અનામત 16,000, બંને બાજુ થઈ ગઈ. હવે આ અનામત ઊભું કર્યું છે એટલે મૂડીને દેવા બાજુ પાછા લખવા પડે. નહીં મળેલી ફી અંગેનું અનામત 16,000 એ લખવું પડે. અને આપણું લેણું હોવાથી પાછું લખવું પડે, ફી અંગે અસીલ અંગે લેણા બાકી 16,000. મિત્રો આ 16,000ની 4 જગ્યાએ નોંધ થઈ એ બરાબર ખ્યાલ રાખજો. જો નહીં મળેલ ફી એ રોકડ નથી, જેથી હિસાબમાં એટલા માટે લેવામાં આવે છે કે જે ભૂલી ન લેવાય, પણ એની 4 જગ્યાએ અસર આપવી પડે. નફા નુકસાનમાં બંને બાજુ આપવી પડે અને પાકા સહીમાં બંને બાજુ આપવી પડે. તો કઈ રીતે અપાય છે જોઈ લો. નહીં મળેલી ફી 16,000 જમા બાજુ લખી, એટલું જ અનામત અહીંયા ઊભું કરવાનું, લખવાનું નહીં મળેલી ફી અનામત 16,000. એટલે એ પાછી અનામત હોવાથી મૂડીને દેવા બાજુ આવે. પાછું આપણે નહીં મળેલી ફી આપણે અસીલો પાસે માંગીએ છીએ, એટલે ફી અંગે અસીલ અંગે લેણા બાકી 16,000 એવી રીતે દર્શાવવાનું હોય છે. તો 4 એન્ટ્રી કેવી રીતે આવી ખબર પડી ગઈ ને, આ રીતે આપણે લખવાનું હોય છે. પછી લખ્યું છે પરચુરણ લેણદારો 700 રૂપિયા. તો પરચુરણ લેણદારો 700 રૂપિયા લખી નાખીએ. પરચુરણ લેણદારો ₹700 મૂડીને દેવા બાજુ લેણદારો આવે, બરાબર છે. પછી મિત્રો બેંકમાં સિલક 2 વાર હોય. મેં તમને અગાઉ ચલાવ્યું હતું કે ભાઈ રોકડની અંદર બંને બાજુ બેના નામ હોય, અસીલનું નામ હોય ને પોતાનું આપણું પોતાનું નામ હોય, તો બંનેના અલગ અલગ ખાતા ખોલવામાં આવે છે. તો બંનેની અલગ અલગ બેલેન્સ લખવાની. બેંકમાં સિલક અસીલોના ખાતામાં 10,000 છે અને બેંકમાં સિલક ઓફિસના ખાતામાં 16,500. આપણે દાખલામાં એ જ દીધી છે, આપણે બેઠે બેઠે લખવાની છે. દાખલામાં પણ લખેલું છે કે અસીલોની આટલીને ઓફિસની એટલે આપણી આટલી સોલિસિટરની આપણી હોય એ ઓફિસ તરીકે લખવાની અને અસીલોની અસીલ તરીકે લખવાની. એટલે બંને મિલકતને લેણા બાજુ આવે. મિત્રો દાખલા રકમમાંથી લગાવી દઈએ. હવે હવાલો જોઈએ. તો એમાં લખ્યું છે કે અસીલો વતી કરેલ પરચુરણ ખર્ચના ₹200નો સમાવેશ ઓફિસ ખર્ચમાં થઈ ગયો છે. તો ઓફિસ ખર્ચના જે 18,200 હતા એમાંથી આ જે ₹200 છે અસીલો વતી કરેલ પરચુરણ ખર્ચ છે, એ શું કરશું, બાદ કરી નાખશું. એટલે ચોખ્ખા 18,000 ઓફિસ ખર્ચની અંદર આવશે. એમાં લખેલું છે કે ઓફિસ ખર્ચની અંદર અસીલો વતીથી કરેલ ખર્ચ લખાઈ ગયો છે. એટલે આપણે પોતાના ખર્ચમાં અસીલો લખી નાખ્યો, એટલે એ શું કરવું પડે, બાદ કરવું પડે. અને અસીલો વતી જે અહીંયા પરચુરણ ખર્ચ અંદર રાખ્યો હતો એ 200 અહીંયા વત્તા કરી નાખ્યો, કારણ કે આટલા તો હતા અને પછી આ ઓફિસ ખર્ચમાંથી કાઢીને પાછા અસીલો વતી કરેલ ખર્ચમાં ઉમેરી દેવાના. એટલે ટોટલ 6200 થયા અને અહીંયા આ 2 અસર થઈ ગઈ. હવે બીજો હવાલો છે. એક અસીલ વતીથી કરેલ પરચુરણ ખર્ચ માટે તેની પાસેથી મળેલ ₹100નો સમાવેશ અસીલો તરફથી અગાઉથી મળેલ રકમમાં થઈ ગયો છે. કે અસીલો વતીથી અગાઉથી રકમ મળી છે ખર્ચની, બરાબર છે. તો આ રહી એટલે કે અસીલો તરફથી અગાઉથી મળેલ 12,000 એની અંદર પરચુરણ પેટે ખર્ચ કરેલો છે અસીલો વતી એમાં લખાઈ ગયો છે. તો એ 100 શું કરવું પડશે, અસીલો તરફથી મળેલ રકમમાંથી બાદ કરશું એટલે 19,900 આવશે. આની બીજી અસર ક્યાં થશે કે અસીલો વચ્ચે પરચુરણ ખર્ચ આપણને અસીલો તરફથી તો આવી ગયા હતા, બરાબર છે, આપણે ખોટા લખી નાખ્યા હતા અને આવી ગયા હતા એટલે 16 અહીંયાથી બાદ થઈ જાય 6200માંથી.
કારણ કે પરચુરણ ખર્ચ આપણે મળ્યો આજે જે રકમ છે ને પરચુરણ ખર્ચની છે, આપણે માંગી છે અસીલો પાસે, પણ એમાંથી 100 રૂપિયા છે ને અસીલો તરફથી આવી ગયા હતા અને આપણે શેમાં લખી નાખ્યા છે, અગાઉથી મળેલ રકમમાં લખી નાખ્યા ભૂલથી. એને કીધું છે સાહેબ આ 100 રૂપિયા લઈ લો, આપણે એને અગાઉથી મળેલ રકમ બીજી હતી 12,000 એમાં ભૂલથી ઉમેરી દીધા, એટલે એ આમાંથી બાદ કરવા પડશે. અને આમાંથી બાદ તમને એમ થાય કે એક બાદ બે બાદ કેમ થયા? બે બાદ એટલે થયા કે અગાઉની રકમમાંથી 100 રૂપિયા હતા ને એ આવી ગયા હતા, એટલે તો બાદ કરવા પડે, એટલે 11,900 થયા. અને આમાંથી બાદ કેમ થયા કે આ જે રકમ છે ને અસીલો વતીથી પરચુરણ ખર્ચ છે, આપણે કરી નાખ્યું છે પણ એના તરફથી મળ્યા નથી. પણ આ 100 રૂપિયા તો એના તરફથી મળી ગયા હતા, પણ આપણે ભૂલથી છે ને આમાં ઉમેરી નાખ્યા હતા, એટલે મળી ગયા હતા. એટલે આપણે એનામાંથી 6200 નહીં માંગી, 100 બાદ કરી નાખશું, 6100 માંગશું. કેટલા માંગશું? 6100. આ વસ્તુ બરાબર ધ્યાન રાખજો. અગાઉથી મળેલ રકમમાં જો અસીલોનો ખર્ચ ઉમેરી જવાય તો એમાંથી બાદ થાય, અને પછી અસીલો વત્તી જે પરચુરણ ખર્ચ આપણે જે કર્યો હોય લેવાના બાકી છે, એટલે મિલકતને લેણા બાજુ આવે. પણ આ હકીકતમાં 100 રૂપિયા આપણને મળી ગયા હતા અને આપણે આમાં ભેરવી નાખ્યા હતા, તો આમાંથી તો બાદ થઈ જાય તો બરાબર છે. પણ એટલા એવું 100 રૂપિયા પણ ઓછા આપશે, કંઈ તો સાહેબ હું તમને આપી ગયો હતો, તો આજે 6200 આપણે માંગીએ છીએ, એમાંથી 100 ઓછા થશે અને 6100 રૂપિયા બારે આઉટ કરવામાં આવશે. બસ આ રીતે સિમ્પલ ને સરળ આ દાખલાઓ છે. એકદમ સરળ રીતે આપણે જે ગણશું, સોલિસિટરના 2-4 દાખલા ગણશું, પછી એક ડૉક્ટરનો, એક સીએનો, એવી રીતે આપણે એક દાખલો લઈશું, પછી આ સ્વાધ્યાય પૂરું કરશું. તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ. આ દાખલાની રકમ પણ તમને જણાવી દઉં જેથી તમને ખ્યાલ આવી જાય. આમ તો પાના નંબર 16 ઉપર આપેલી જ છે, છતાંય પણ જોઈ લ્યો. આ એની રકમ છે. ચલો મિત્રો આવજો.